નમસ્તે મિત્રો, આજના ગુજરાત સમાચારની અંદર આપ સર્વ સાથે મિત્રોનું ફરી એકવાર સ્વાગત છે। તો આજના સમાચાર વિશે વાત કરું તે પહેલાં તમને જણાવી દઉં કે વિડીયો ખૂબ જ અગત્યનો છે અને આજના સમાચારની અંદર ખેડૂત ઉપયોગી સમાચારો વિશે વાત કરેલી છે। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો તે પણ કરી લેજો। તો મિત્રો વાત કરીએ આજના પ્રથમ સમાચારને લઈને, તો શિવ ભક્તો માટે ખુશીના સમાચાર। મહાશિવરાત્રિ પહેલા શિવ ભક્તો માટે સારા સમાચાર છે। હવે તમે ઘર બેઠા વારાણસીના કાશી વિશ્વનાથ મંદિરનો પ્રસાદ મંગાવી શકો છો। આ માટે ભક્તોએ તેમની નજીકની પોસ્ટ ઓફિસમાં જઈને 251 રૂપિયાનો ઈ મની ઓર્ડર આપવો પડશે। ટપાલ વિભાગ અને કાશી વિશ્વનાથ મંદિર ટ્રસ્ટ વચ્ચેના કરાર હેઠળ સ્પીડ પોસ્ટ દ્વારા દેશભરના લોકો સુધી પ્રસાદ પહોંચાડવામાં આવી રહ્યો છે। ત્યારબાદ મિત્રો આજના સૌથી મોટા સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને રાજ્યમંત્રી મંડળની બેઠક યોજાઈ હતી, જે બાદ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે। તેમણે કહ્યું છે કે વીજ ટ્રાન્સમિશન લાઇન ઊભી કરવા બાબતે ખેડૂતની કપાતી જમીન મામલે નુકસાન સામે સહાયમાં વધારો કરાયો છે। ઓનલાઈન જંત્રીના દરોમાં 200%ના લેખે વળતર ચૂકવવામાં આવશે। ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો સરકાર ખેડૂતો માટે લાવી આ મોટી યોજના। દેશમાં ખેડૂતો માટે સૌથી વધુ લોકપ્રિય કેસીસી લોન બાદ કેન્દ્ર હવે બીજી મોટી યોજના લઈને આવ્યું છે। તેનું નામ ઈ કિસાન ઉપજ નિધિ છે। તે વેરહાઉસમાં રખાયેલી ખેડૂતોની ઉપજ પર ઉપલબ્ધ રહેશે। કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કહ્યું છે કે આ લોન યોજના હેઠળ ખેડૂતોને કોઈપણ ગેરંટી વગર સરળતાથી 7% વ્યાજદરે લોન મળશે। જો ખેડૂતોએ કોઈ લોન લીધી હોય તો પણ તે વેરહાઉસ દ્વારા આપવામાં આવેલી રસીદના આધારે આ લોન લઈ શકશે। ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગૌણ સેવા પસંદગી મંડળે આ પરીક્ષા માટે લીધો મોટો નિર્ણય। ગૌણ સેવા પસંદગી મંડળે સીસીઈની પરીક્ષા માટે મહત્વનો નિર્ણય લીધો છે, જે મુજબ કેટલાક ઉમેદવારો માટે સીસીઈની પરીક્ષા માટે અલગથી તારીખ જાહેર કરાશે। જો પરીક્ષાની તારીખે ઉમેદવારના લગ્ન, પ્રસૂતિ કે અન્ય કોઈ કામથી તે પરીક્ષા આપી શકે નહીં તો તે અલગ તારીખે પરીક્ષા આપી શકશે। જોકે આ માટે ઉમેદવારે 12 માર્ચ પહેલા સોગંદનામું રજૂ કરીને જે તે પુરાવા સાથે રજૂઆત કરવાની રહેશે। ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો સોનાના ભાવમાં તેજી, ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યું સોનું। મિત્રો ગઈકાલે સોનાના ભાવમાં જોરદાર તેજી નોંધાઈ છે। એમસીએક્સ માર્કેટમાં સોનાનો ભાવ પ્રથમ વખત ₹66,400 પાર થયો છે। વૈશ્વિક બજારોનો ટ્રેન્ડ જોતા આગામી સમયમાં સોનામાં વધુ તેજી જોવા મળશે તેવું જાણકારોનું માનવું છે। મે 2024 સુધીમાં સોનું 70,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ શકે છે। બીજી તરફ ચાંદીના ભાવમાં પણ સુધારો થયો છે અને તે મિત્રો પ્રતિ કિલો 1,300 રૂપિયાના વધારા સાથે 73,600 પર કારોબાર કરી રહ્યું છે। ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો હિમવર્ષા અને માવઠું ખેડૂતોને ભારે નુકસાન। હવામાન વિભાગની આગાહીના માહોલ વચ્ચે દેશના અનેક રાજ્યોમાં વરસાદ વરસ્યો છે। જમ્મુ કાશ્મીરમાં ભારે હિમવર્ષા થઈ છે। યુપી અને બિહારમાં પણ ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે। દેશના અનેક ભાગોમાં સ્નોફોલ અને માવઠાનો માર લોકોને સહન કરવો પડ્યો છે। જોકે હવામાન વિભાગની આગાહી મુજબ 7મી માર્ચ સુધી ઉત્તર ભારતમાં વરસાદી માહોલ જોવા મળશે। ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી મુજબ માર્ચ મહિનામાં ગરમી લોકોને થશે। ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય। હવે ગુજરાતના ગામડાઓ પણ સારા રોડ જોવા મળશે। ગામડાઓમાં રોડના વિકાસ અને રસ્તાઓના સમારકામ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા 1,563 કરોડ રૂપિયાની રકમ ફાળવી છે। આ રકમ રાજ્યના બધા જ જિલ્લાઓમાં પંચાયત હેઠળના ગ્રામ્ય માર્ગોની સુધારણા અને સુદૃઢીકરણ માટેના કામ હાથ ધરવા ફાળવવામાં આવી છે। ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો ચૂંટણી પહેલા મોદી સરકાર મહેરબાન। સરકારે ચૂંટણી પહેલા ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે। સરકાર ખરીફ વાવણી નિમિત્તે ખેડૂતોને ખાતર પર મોટી સબસિડી આપશે। ગુરુવારે કેબિનેટની બેઠકમાં આ માટે 24,420 કરોડ રૂપિયાના બજેટને પણ મંજૂરી આપવામાં આવી હતી। સરકારનું કહેવું છે કે ખેડૂતો દ્વારા ઉપયોગમાં લેવાતું મુખ્ય ખાતર ડીએપી 1,350 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે મળતું રહેશે। 1 એપ્રિલથી 30મી સપ્ટેમ્બર સુધી પીએનકે ખાતરો પર સબસિડી ઉપલબ્ધ રહેવાની છે। મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો હોળી પહેલા સીએમ ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાત। મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય લીધો છે। રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં જુલાઈ 2023 થી 4%નો વધારાની જાહેરાત ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરાઈ છે।
રાજ્ય સેવાના અને પંચાયત સેવા તથા અન્ય મળી 4.45 લાખ કર્મચારીઓ અને 4.63 લાખ પેન્શનર્સને આ લાભ મળવાનો છે. તો મિત્રો, આજના દરેક સમાચાર અહીં કામના પૂર્ણ થાય છે. આપને કહેવા લાગ્યા એ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. અને વિડીયો કામનો લાગ્યો હોય, સમાચાર ઉપયોગી લાગ્યા હોય તો મિત્રો આ વિડીયોને એક લાઇક કરી દેજો, જેથી કરીને અમને પ્રોત્સાહન મળતું રહે અને દરરોજના ખેડૂતને લગતા, હવામાનને લગતા અને ગુજરાતમાં પળે પળના સમાચાર મેળવવા માટે ગુજરાતની આ ચેનલ તાતની વાતને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને ગુજરાતની દરેક અપડેટ્સ તમને મળતી રહે. તો મિત્રો, હું મળીશ તમને આવતીકાલે નવા સમાચારો સાથે અને નવી માહિતી સાથે. ત્યાં સુધી મિત્રો મને રજા આપશો. ધન્યવાદ.